31 લોકોના મોત બાદ અનીડા ગામમાં આક્રંદ. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનો માટે 4 લાખની સહાયની કરી જાહેરાત. સુરતના ડિંડોલીમાં 2 દિવસ પહેલા બનેલી દુર્ઘટનાના સીસીટીવી આવ્યા સામે. લારી ખસેડવા જતા 3 લોકોને વીજ કરંટ લાગતા મોત. જમીન દલાલ પાસે 2.5 કરોડ લઈ નોટબંધી સમયે થયેલી છેતરપિંડીના કેસમાં તપાસ તેજ. ચતુર્ભુજ સ્વામીને પોલીસ સ્ટેશને હાજર થવા આદેશ. ગુજરાતમાં દીકરીના જન્મદરમાં થયો ઘટાડો. પ્રતિ 1000 દીઠ 848 દીકરીઓનો જન્મ. એસસી ઓબીસીના વિકાસ માટે ફાળવાયેલું બજેટ વણ વપરાયેલું રહ્યું. 11 લાખથી વધુની રકમ ન વપરાય હોવાનો સરકારનો ખુલાસો. અમદાવાદમાં નશાની હાલતમાં પીસીઆર વાન ચલાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ બાદ શરૂ થઈ કાર્યવાહી. ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય. રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માર્કશીટ સરેન્ડર કરી ફરી આપી શકશે પરીક્ષા. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારમાં વાત કરીએ. સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ જેવા અનેક કાર્યક્રમ કરવામાં આવે છે. આ કાર્યક્રમો કરી સરકાર બાળકીઓના જન્મદરને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે હાલ આ તમામ યોજનાઓનો ફિયાસ્કો થયો છે, કારણ કે ગુજરાતમાં દીકરીના જન્મદર પ્રમાણમાં ચિંતાજનક ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં હાલ પ્રતિ 1000 દીઠ 848 દીકરીઓનો જન્મ થાય છે. ગ્રામીણ અને શહેરમાં દીકરીના જન્મદરમાં તફાવત છે. રાજ્ય સરકારની અનેક યોજનાઓ હોવા છતાં જન્મદરમાં ઘટાડો ચિંતાજનક. દીકરીના જન્મદર મામલે બોટાદમાં સૌથી વધુ ઘટાડો, જ્યારે અમદાવાદ જિલ્લામાં જન્મદર સૌથી ઊંચો છે. ગુજરાતમાં દીકરીઓના જન્મદરમાં ઘટાડો થયો હોવાના સમાચાર છે. સરકાર દ્વારા દીકરીના જન્મદરમાં વધારો કરવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે. બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ થકી બાળકીઓના જન્મદરમાં વધારો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, પરંતુ હાલ ગુજરાતમાં 1000 દીકરાઓની સામે 848 દીકરીઓ નોંધાય છે, અને જેથી કહી શકાય જન્મદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બોટાદ જિલ્લામાં દીકરીના જન્મદરમાં સતત ઘટાડો થયો છે. સૌથી વધુ ઘટાડો બોટાદ જિલ્લામાં થયો છે, તો સૌથી વધારે દીકરીઓના જન્મ અમદાવાદ જિલ્લામાં જોવા મળ્યા છે. અમદાવાદ જિલ્લામાં આ પ્રમાણ 978 છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નરેન્દ્ર, સરકારના બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે, કારણ કે દીકરીઓના જન્મદરમાં સતત ઘટાડો થયો છે. કેવી પ્રતિક્રિયા સામે આવી રહી છે? હજુ પણ સરકારે શું કરવું જોઈએ? જી, આજે જે કમિશનર છે એમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, અને એ સમયગાળા દરમિયાન જે આ બાબતનો ખુલાસો થયો છે કે જેની અંદર એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા જે 2017નું વર્ષ રહ્યું છે એની અંદર જન્મ સમયે જે બાળકોના જન્મ થાય છે એની અંદર મહિલા મતલબ પુરુષ બાળકો તેમજ મહિલા જે બાળકો હોય છે એના સંખ્યાની અંદર ઘટાડો થયો છે. એટલે કે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ એમનો જે હતો એનો ફિયાસ્કો જોવા મળ્યો છે રાજ્યની અંદર. એટલે કે જે સેક્સ રેશિયો કહેવામાં આવે છે, પ્રતિ 1000 જે બાળકો હોય છે એની અંદર માત્ર 1000 દીકરાઓ જન્મ લે છે, જ્યારે 848 દીકરીઓ જન્મ લેતી હોવાનો આ બાબત એની અંદર સામે આવી છે. અને એની માટે એક જે કારણ દર્શાવવામાં આવી રહ્યું છે એની અંદર શહેરીકરણ, આ સિવાયના અનેક જે લોકોની માનસિકતાઓની વાત કરવામાં આવે તો એ સહિતની તમામ બાબતોનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2011માં સરકારને જે સેન્સસ આવ્યો હતો એની અંદર 911 સેક્સ રેશિયો દર્શાવવામાં આવ્યો હતો, અને એના સરકારમાં છેલ્લા 6-7 વર્ષની અંદર એમાં સતત ઘટાડો થયો છે. અને 2017માં રાજ્ય સરકાર દ્વારા જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે એમાં 911 થી આ આંકડો 848 સુધી પહોંચી ગયો છે. એટલે કે ખૂબ જ ચિંતાજનક ઘટાડો આ જોઈ શકાય છે. સરકાર સતત પ્રયાસ કરતી હોય છે કે એબોર્શન જેવા જે બનાવો બનતા હોય છે એ પણ ના બને, પરંતુ આખરે આ આંકડો આવ્યો છે ત્યારે જરૂરથી આગામી સમયમાં સરકાર આ બાબતે પગલા ભરવા ખૂબ જ છે, કારણ કે લોકોની આ માનસિકતા પર સીધો સવાલ ઉભો થઈ રહ્યો છે. એબોર્શન ના થાય એના માટે સરકાર દ્વારા એક રણનીતિ તૈયાર કરવામાં આવી છે, એક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. આ છતાં પણ કેટલાક લેભાગુ ડોક્ટરો સહિતના જે લોકો હોય છે એમના દ્વારા દીકરીઓને ભ્રૂણમાં જ લેવામાં આવતી હોય એ રીતના બનાવો પણ
સામે આવતા હોય છે। એટલે જરૂરથી આ એક ચિંતાજનક આંકડો છે, જેના પર આગામી સમયમાં જરૂરથી એક્શન પ્લાન અથવા તો બીજી કોઈ બાબતો ધ્યાન પર લેશે। જી, આભાર નરેન્દ્ર, આપનું સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે। ગુજરાતમાં દીકરીના જન્મદરના આંકડાઓ જે સામે આવ્યા છે, ખૂબ ચિંતાજનક આંકડાઓ કહી શકાય, કારણ કે 1000 દીકરાઓના જન્મદરની સામે માત્ર 848 દીકરીઓના જન્મ થઈ રહ્યા છે। સરકારના બેટી બચાવો બેટી પઢાઓના કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે કહી શકાય, કારણ કે જે રીતે દીકરીઓના જન્મદરના જે આંકડા સામે આવ્યા છે, ખાસ કરી બોટાદ જિલ્લાની વાત કરીએ તો સૌથી વધારે ઘટાડો દીકરીઓના જન્મદરમાં બોટાદ જિલ્લામાં થયો છે। તો આ સાથે વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તેના પર નજર કરીશું। જે સમાચાર મળી રહ્યા છે, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકાર પર આક્ષેપ લગાવ્યા છે। વિધાનસભા ગૃહમાં એફએસઆઈનો મુદ્દો ગુંજ્યો હતો। અલ્પેશ ઠાકોરે ચૂંટણી પહેલા ખાસ બિલ્ડરોને અપાયેલ સુવિધા મુદ્દે આ આક્ષેપ લગાવ્યા છે। ટીપી સ્કીમની મંજૂરીમાં રાજ્ય સરકારે કૌભાંડ આચર્યું હોવાનું પણ જણાવ્યું છે। તો ટીપી સ્કીમની મંજૂરીને લઈ અલ્પેશ ઠાકોરે સરકાર પર આક્ષેપ લગાવ્યા અને જણાવ્યું ટીપી સ્કીમની મંજૂરીમાં રાજ્ય સરકારે કૌભાંડ આચર્યું છે। સરકારને નિયમો નેવે મૂકી ખાસ કિસ્સામાં પરવાનગી આપવામાં આવે છે। બિલ્ડરોને ખાસ કિસ્સામાં અપાયેલ પરવાનગીથી બિલ્ડરો ફાયદો ઉઠાવે છે અને કરોડો રૂપિયાનો આ પ્રકારે વ્યવહાર થતો હોય છે। અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર પર આક્ષેપ લગાવ્યા છે। વિધાનસભા ગૃહમાં એફએસઆઈનો મુદ્દો ઉઠ્યો। ચૂંટણી પહેલા ખાસ બિલ્ડરોને સુવિધા અપાઈ હોવાના પણ આક્ષેપ અલ્પેશ ઠાકોરે લગાવ્યા। 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સ્પેશિયલ કેસમાં એફએસઆઈ મંજૂર કરવામાં આવી। જ્યાં 0.3 ની એફએસઆઈ હતી ત્યાં 5.4 ની એફએસઆઈ મંજૂર કરવામાં આવી। અને એ પણ કેવી વિષમતા કે બે બ્લોકમાં એક બ્લોકની મંજૂરી 0.3 ની છે અને બીજા બ્લોકની 5.4 છે। આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। એટલે એક બિલ્ડિંગને 25 માળની મંજૂરી આપી દેવામાં આવે અને સાથે બીજાને 3 માળથી વધારે આગળ વધવાની મંજૂરી આપવામાં ના આવે। આવા ગુજરાતના 4 મહાનગરોના 45 થી વધારે બિલ્ડરોને સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવામાં આવી છે। આ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને હું માનું છું કે રાજ્યની ચૂંટણી પહેલા આ પ્રકારની મંજૂરી આપી રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર આવ્યો છે અને આ નાણાં ભ્રષ્ટાચારના ચૂંટણીમાં વપરાણા હોય એવી મને શંકા છે। મહત્વનું છે, અલ્પેશ ઠાકોરે ટીપી સ્કીમની મંજૂરીને લઈ રાજ્ય સરકાર પર આક્ષેપ લગાવ્યા છે અને વિધાનસભામાં આજે એફએસઆઈનો મુદ્દો ઉઠ્યો હતો। ચૂંટણી પહેલા ખાસ બિલ્ડરોને સુવિધા અપાય હોવાના આક્ષેપ લગાવ્યા છે। માનીતા બિલ્ડરોને ખાસ પરવાનગી અપાય છે। ટીપી સ્કીમની મંજૂરીમાં રાજ્ય સરકારે કૌભાંડ આચર્યું છે। આશરે 15,000 કરોડથી વધુનું કૌભાંડ હોઈ શકે છે। 45 બિલ્ડરોને સ્પેશિયલ કેસમાં સરકારે મંજૂરી આપી છે। ટીપી સ્કીમની મંજૂરીમાં સરકારે ભેદભાવ દાખ્યો હોવાના આક્ષેપ અલ્પેશ ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા છે। 4ની એફએસઆઈની મંજૂરી આપવામાં આવી છે। એક બ્લોકમાં 2 બિલ્ડિંગને જુદી જુદી એફએસઆઈ મંજૂર કરવામાં આવી છે। આ પ્રકારના આક્ષેપ અલ્પેશ ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા છે અને જે મુદ્દો આજે વિધાનસભા ગૃહમાં પણ ઉઠ્યો હતો। આશરે 15,000 કરોડથી વધુનું કૌભાંડ હોઈ શકે છે। 45 બિલ્ડરોને સ્પેશિયલ કેસમાં સરકારે મંજૂરી આપી છે। ટીપી સ્કીમની મંજૂરીમાં સરકારે ભેદભાવ રાખ્યો હોવાના આક્ષેપ અલ્પેશ ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા છે। 45 બિલ્ડરોને સ્પેશિયલ કેસમાં સરકારે મંજૂરી આપી છે અને આ જ રીતે ટીપી સ્કીમમાં બિલ્ડરોને ફાયદો કરાવવાનો આક્ષેપ રાજ્ય સરકાર પર લગાવવામાં આવ્યો છે। સરકારના નિયમો નેવે મૂકી બિલ્ડરોને આ પ્રકારની પરવાનગી આપવામાં આવે છે। વિધાનસભા ગૃહમાં એફએસઆઈનો મુદ્દો આજે ગાજ્યો હતો। ચૂંટણી પહેલા ખાસ બિલ્ડરોને જે રીતે ફાયદો કરાવવા માટે રાજ્ય સરકારે કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ અલ્પેશ ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 15,000 કરોડથી વધુનું આ કૌભાંડ હોઈ શકે છે। 45 બિલ્ડરોને સ્પેશિયલ કેસમાં સરકારે મંજૂરી આપી છે। ટીપી સ્કીમની મંજૂરીમાં સરકારે ભેદભાવ દાખવ્યો છે।
વધુ માહિતી સાથે અમારા બ્યુરો ચીફ દેવશ્રી બારડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દેવશ્રી, અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર પર જે ટીપી સ્કીમને લઈ જે આક્ષેપ લગાવ્યા છે, ખૂબ મોટા આક્ષેપ કહી શકાય। 15,000 કરોડનું કૌભાંડ સરકારે આચર્યું હોવાનો આક્ષેપ આજે અલ્પેશ ઠાકોરે લગાવી દીધો છે। સરકાર અને બિલ્ડર વચ્ચેની મિલીભગતની ચર્ચાઓ તો કેટલીક વાર કોંગ્રેસે વિધાનસભાની બહાર પણ ચર્ચા કરી હતી, આક્ષેપ પણ લગાવ્યા છે ભૂતકાળની અંદર, પરંતુ આજે અલ્પેશ ઠાકોરે વિધાનસભા ગૃહની અંદર આ મુદ્દે ચર્ચા કરી હતી, એટલે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો। એનો મતલબ એ છે કે એફએસઆઈ નો મુદ્દો છે હવે વિધાનસભા સુધી પહોંચ્યો છે અને ચૂંટણી પહેલા ખાસ કરીને કેટલાક બિલ્ડરોને ખાસ કિસ્સાની અંદર જે પ્રકારની એફએસઆઈ આપવામાં આવી હતી એનો મુદ્દો વિધાનસભામાં ગરજ્યો છે। એનો મતલબ સાફ છે કે સરકારની સામે ક્યાંક ને ક્યાંક છાંટા ઉડ્યા છે અને એ જે છાંટા ઉડ્યા છે એમાં કોને લાભ આપવામાં આવ્યો છે અને કેવી રીતે લાભ અપાયો છે એની સ્પષ્ટ તપાસની માંગ છે અલ્પેશ ઠાકોરે કરી છે। વાત કરવામાં આવે એફએસઆઈ ની, તો એફએસઆઈ ના મુદ્દાઓ પર ઘણીવાર સરકાર અને બિલ્ડરોની મિલીભગતથી કામ થતા હોય છે, અધિકારીઓની મિલીભગતથી। ખાસ કિસ્સાની અંદર કેટલાક બિલ્ડરોને ફાયદો કરવા માટે એફએસઆઈ ની અંદર ગાલમેલ કરવામાં આવતો હોય તો સ્પેશિયલ કેસની અંદર મંજૂરી આપવામાં આવતી હોય છે અને આ જ મુદ્દાને લઈને અલ્પેશ ઠાકોરે એક વિરોધ નોંધાવ્યો। એ અલ્પેશ ઠાકોરે કૌભાંડની વાત કરી છે કે રાજ્ય સરકારે લગભગ 15,000 કરોડથી વધારેનું કૌભાંડ આચર્યું છે। વાત એમ છે કે ચૂંટણી પહેલા કેટલાક બિલ્ડરોને, એટલે કે લગભગ રાજ્યના 45 એવા મોટા બિલ્ડરો હતા જે સરકારની નજીક માનવામાં આવતા હતા, એ બિલ્ડરોની જે જગ્યાએ જમીન આવેલી છે, જે જગ્યાએ સ્કીમ આવી છે એ જગ્યા ઉપર ખાસ કિસ્સાની અંદર એની એફએસઆઈ વધારી દેવામાં આવી હતી। એટલે કે જે જગ્યાએ એફએસઆઈ 0.3 ની હતી એ જગ્યાએ ખાસ કિસ્સામાં 3 થી લઈને જે જુદી જુદી એફએસઆઈ હતી એ એફએસઆઈ ને વધારીને લગભગ 0.3 થી 4% સુધીની કરવામાં આવી। એટલે કે 0.3 થી 4% સુધીની એફએસઆઈ કરવી એનો મતલબ સાફ છે કે 12 ગણો વધારો કરી આપવો। એટલે કે કોઈ પણ એફએસઆઈ ની સાદી સમજની વાત કરવામાં આવે તો 1000 વારનો જે પ્લોટ જે છે એ 0.3 જો એફએસઆઈ હોય તો ત્યાં 12 ગણું બાંધકામ થઈ શકે। એટલે કે 3000 જે પ્લોટ છે એમાં 12 ગણું બાંધકામ થઈ શકે। એનો મતલબ એ છે કે એ બાંધકામથી બિલ્ડર છે એ વધારે ને વધારે પૈસા કસ્ટમર પાસેથી મેળવે અને સાથે સાથે એને ફાયદો કરી આપે। આ એક એફએસઆઈ નો સીધો નિયમ છે। તો આખી જે રમત રમાતી હોય એ અધિકારીઓ, સરકારના ઉચ્ચ હોદ્દેદારો અને બિલ્ડરોની ગેમથી આ રમત રમાતી હોય અને એના માધ્યમથી એક નાની એફએસઆઈમાં થોડું વધારે કરી આપવાથી બિલ્ડરોને કરોડોનો ફાયદો થતો હોય છે। એ પ્રકારની વાત જે છે અલ્પેશ ઠાકોરે વિધાનસભા ગૃહની અંદર ઉઠાવી છે। હવે બિલ્ડરોની વાત કરવામાં આવે તો એ જે જગ્યાઓ છે એ જગ્યાઓની વાત કરવામાં આવે તો એ જગ્યાઓ પર સામાન્ય નિયમ છે એ મુજબ ત્યાં લગભગ જે 0.3 ની એફએસઆઈ હતી એ જગ્યાઓ પર 1 કે 2 ની એફએસઆઈ મળવાની સંભાવના હતી। એને બદલે જે તે સમયે રાજ્ય સરકારે સ્પેસિફિક બિલ્ડરોને ફાયદો આપવા માટે 4 ગણી એફએસઆઈ એટલે કે 4% ની એફએસઆઈ કરી દીધી। એનો મતલબ એ છે કે લગભગ આપવી જોઈતી હતી એનાથી ડબલ આપી। એટલે કે એ જગ્યાનો ભાવ હતો લગભગ એક વારના 20,000 જેટલો ભાવ ચાલતો હોય છે અમદાવાદના જુદા જુદા અને સુરત અને વડોદરાના જુદા જુદા એરિયાની અંદર। તો આ સંજોગોમાં એક વારે 20,000 રૂપિયાનો ફાયદો એ બિલ્ડરોને કરી આપ્યો। એનો મતલબ સાફ છે કે ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો એ રાજ્ય સરકારે જે તે સમયના મંત્રી, એટલે કે એ સમયે મંત્રી હતા નીતિન પટેલ, તો નીતિન પટેલ અને કદાચ એનાથી થયો હોઈ શકે એવા પ્રકારના પણ આક્ષેપ થયા છે। હવે આ આક્ષેપ ક્યાં આગળ વધશે એની ઉપર સૌની નજર છે। જી આભાર દેવશ્રી આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે। વેલકમ બેક। ભાવનગરના રંધોડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 30 જાનૈયાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ઘાયલોને લોહીની જરૂર પડતા અનેક સ્વૈચ્છિક સંગઠનો રક્તદાન કરવા માટે આગળ આવ્યા હતા। એટલું જ નહીં, 5 મૃતકોની આંખોનું દાન કરી ભોગ બનેલા પરિવારો પણ જાણે સમાજનું ઋણ પરત કર્યું હતું। 16 મૃતકોની દફન વિધિ કરવામાં આવી છે। પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ઘાયલોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા અને સરકાર ભોગ બનેલા પરિવારની સાથે હોવા અંગે પણ સાંત્વના પાઠવી હતી। મહત્વનું છે, ભાવનગરના રંધોડા ગામ પાસે આજે એક જે
ઘટના ઘટી છે અકસ્માતની, તેમાં 30 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જાનૈયાઓનો ટ્રક પુલ પરથી નીચે નદીમાં ખાબક્યો અને કોરી ધાકડ નદીમાં 66 લોકો આ ટ્રકમાં પડ્યા હતા. 45 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 30 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. પરંતુ ડ્રાઈવરની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. સરકારે પણ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને સીએમ વિજય રૂપાણીએ તમામ મૃતકોને ₹4 લાખની સહાયની જાહેરાત કરી છે. जो अकस्मात हुए, जो इजाग्रस्त थे, उसको भी जो भी जरूरियात है आरोग्य की दृष्टि से, आरोग्य मंत्री ने भी आदेश दिया है, मुख्यमंत्री ने दिया है, प्रभारी मंत्री ने दिया है. बाहर से भी अगर डॉक्टर को बुलाने की जरूरत है तो डॉक्टर बुला के कोई भी खर्च उसके परिवारजनों को न लगे. कई लोग अनाथ हुए हैं, कोई बच्चे ने माँ बाप खोए है, भाई खोए, बहन खोई है. जो 1 बरस से 10 बरस के बीच के जो बच्चे हैं उसका पढ़ाई और रहने का खर्चा हमारी भारतीय जनता पार्टी की जिला की टीम, महेंद्र सिंह इसके अध्यक्ष है, वो टीम ने लिए. मैं मानता हूँ कि ये मदद करने की एक उत्तम उदाहरण भारतीय जनता पार्टी ने यहाँ बताया है. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ગૌતમ, 30 લોકોના અકસ્માતમાં મોત થઈ ગયા છે, જ્યારે ઘાયલો અનેક એટલે કે 45 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. કેવી હાલત છે, કેવી સારવાર હાલ ત્યાં થઈ રહી છે અને સરકાર દ્વારા કેવો સપોર્ટ મળી રહ્યો છે? હજી ચોક્કસ જે રીતના સમગ્ર ઘટના બની હતી, 30 જેટલા લોકોના આ ઘટના બની હતી, જે ટ્રક પલટી ખાતા જે 30 જેટલા લોકોનો જે મૃત્યુ થયું હતું, તો અનેક લોકો છે તે ઘાયલ થયા હતા. તો ત્યારે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે રીતે જે અનીરા ગામમાં જે 17 જેટલા લોકોના મૃત્યુ થયા છે, તમામની હાલ જે અંતિમ વિધિ છે તે પૂર્ણ કરવામાં આવી છે. અને ત્યારબાદ જે કહી શકાય કે જે લોકો ઘવાયા હતા તેમને તાત્કાલિક જે નજીકની અલગ અલગ જે હોસ્પિટલો છે તેમાં સારવાર માટે અર્થે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 5 થી 6 લોકો છે તેમની હાલત ક્યાંક ને ક્યાંક ગંભીર હોય તેવું પણ જે માહિતી છે તે સામે આવી હતી. હાલ જે તમામ ઇજાગ્રસ્તો છે તેમને સારવાર આપવામાં આવી રહી છે. શહેરથી જે એક્સિડન્ટ જે બનાવ બન્યો હતો, બનાવની આજુબાજુના શહેરોમાં આવેલી તમામ જે અલગ અલગ હોસ્પિટલો છે તેમાં તમામ જે ઇજાગ્રસ્તો છે તેમની સારવાર અત્યારે શરૂ છે. જી આભાર ગૌતમ, આપનો સમગ્ર માહિતી આપવા માટે. ગુજરાતમાં આજે એક એવી ઘટના બની છે કે જેના કારણે સમગ્ર રાજ્યમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. રંધોડા પાસે જાનૈયા ભરી આવી રહેલ એક ટ્રક નાળામાં ખાબકી અને જેના કારણે 31 લોકોના મોત થઈ ગયા. ભાવનગરના અનીડા ગામથી જાનૈયાઓ રૂડા અવસરને માણવા માટે ટાટમ ગામે જઈ રહ્યા હતા, પરંતુ કુદરતને જાણે બીજું કંઈક પસંદ હશે અને જેના કારણે 31 જેટલી જિંદગીઓને કાળ ભરખી ગયો. લગ્ન ગીતોની જગ્યાએ મરશિયાનો અવાજ કાને ગુંજવા લાગ્યો. તો ભાવનગરનું અનીડા ગામ તો જાણે હિપકે ચડ્યું છે. માત્ર 200 લોકોની વસ્તી ધરાવતા અનીડામાં દર ત્રીજા વ્યક્તિમાંથી એક વ્યક્તિ મોતને ભેટ્યો અને જેના કારણે ગામમાં કોને સહાનુભૂતિ આપે, કોણ કોને છાનું રાખે. બસ સમગ્ર ગામમાં ચારે બાજુ માત્ર રોકકકડનો જ અવાજ હતો. તમામ ગામવાસીઓની આંખોમાં માત્ર ને માત્ર આંસુ હતા, કારણ કે કોઈએ પોતાના પિતા, તો કોઈએ માતા, તો કોઈએ પોતાના વહાલ સોયા લાડકવાયાને ગુમાવ્યા હતા. આ તરફ રાજ્ય સરકારે તમામ મૃતકોને ₹4 લાખની સહાયની જાહેરાત કરી છે. આ સાથે તમામ ઉચિત મદદ કરવાનું પણ આશ્વાસન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અનીડા ગામમાં સુનકાર વ્યાપી ગયો છે. 200 લોકોની વસ્તી ધરાવતા નાનકડા અનીડા ગામમાંથી દર ત્રીજા ઘરમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કોણ કોને સથિયારો આપે, કોણ કોને છાના રાખે તેવી સ્થિતિ આ ગામમાં વ્યાપી ગઈ છે. અનીડાથી ટાટમ જતા રસ્તામાં રંધોડા ગામ પાસે એક સાથે 30 જાનૈયાઓને કાળ આંબી ગયો. લગ્ન ગીતો મરશિયામાં ફેરવાઈ ગયા. અતિ પછાત ગણાતા આ ગામમાં કોળી જ્ઞાતિની વસ્તી છે. વિકાસની વ્યાખ્યા આ ગામમાં હજુ લાગુ પડી નથી. આ ઘટનાએ આ ગામના કેટલાય પરિવારની કેળ ભાંગી નાખી છે. ત્યારે ભોગ બનેલા પરિવારો સરકાર પાસે વધુ મદદ માંગી રહ્યા છે.
પરિસ્થિતિ જોતા તો આપણને એમ લાગે છે સાહેબ કે આ લોકોની જેની જાન છે એ જાન ગઈ છે. અહીંયા માંડવો નાખેલો છે તો એ વરરાજા એ કઈ પોઝિશનમાં ભણવા ગયા છે. સરકાર એમ કહે છે કે પસાદ ગામડા છે, પસાદ ગામડામાં એમ વિકાસ કર્યો છે. તો એ અત્યારે હું જોવા અહીંયા આવ્યો એક કાર્યકર તરીકે, એટલે મેં જોયું કે આ સરકારનું કામ હજી આમાં કાંઈ બરોબર જામતું નથી અને આ મકાન પડી ગયેલું છે અને એ ભાઈને એ જાન લઈને ગયા છે. તો એ કઈ સ્થિતિમાં જીવતા છે? આ નાનકડું એવું ગામ છે. આ ગામની વસ્તી અંદાજે 400 જેટલી છે. 27 જેટલા અહીંયા ઘર વસે છે. 27 ઘરમાંથી હરેક પરિવારમાંથી એક જણો અત્યારે અવસાન પામ્યો છે. તો સરકારને અમારી નમ્ર અપીલ છે કે જેમ બને એમ આ અતિ પસાત હોય વધારેમાં વધારે સહાય કરવા વિનંતી. ભાવનગરના રંધોડા પાસે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ તંત્રને ઢંઢોળવા લોકો સક્રિય થયા છે. સમગ્ર ઘટનામાં ડ્રાઈવરને દોષિત ઠેરવવાનું હાલ પૂરતું વહાલું ગણાશે, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આ ઘટનામાં પુલ અને રસ્તાના મંથર ગતિએ ચાલતા કામ પણ ઓછા જવાબદાર નથી. ભાવનગર રાજકોટ હાઈવેને 4 લેન બનાવવાનું કામ છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે. રસ્તા પહોળા કરવામાં આવ્યા છે, પરંતુ પુલની સમસ્યા વર્ષોથી જેમની તેમ છે. રસ્તાના પ્રમાણમાં પુલ પહોળા બનાવવામાં આવતા નથી, તે પણ અકસ્માત સર્જાવા માટેનું એક કારણ છે. નજર કરીએ સટાસર ન્યૂઝ પર. ભાવનગરમાં જાનૈયાઓને નડ્યો અકસ્માત. રંધોડા નજીક જાનૈયાઓથી ભરેલી ટ્રક નાળામાં ખાબકતા થયા 31 લોકોના મોત. પાલીતાણાથી ગઢડા જઈ રહી હતી જાન. રસ્તામાં જાનૈયાઓની ટ્રકને નડ્યો અકસ્માત. શિહોર અને ટીંબીની હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો સારવાર હેઠળ. પ્રધાનમંત્રી મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી. વિજય રૂપાણી અકસ્માત અંગેની વિગતો મેળવી. અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલની મનમાની વધુ એક વખત સામે આવી. શાળાના સંચાલકો દ્વારા પ્રોવિઝનલ ફીની માંગ કરાતા વાલીઓ અને સંચાલકો વચ્ચે થયું ઘર્ષણ. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ ગોપાલ ઇટાલિયા સામે નોંધાવી ફરિયાદ, ધમકી આપવાનો લગાવ્યો આરોપ. સાયબર ક્રાઇમમાં મહેન્દ્ર મશરૂએ નોંધાવી ફરિયાદ. ચૂંટણી સમયે તેમજ 4 દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ ધમકી આપી હોવાનો લગાવ્યો આરોપ. અમદાવાદના જુહાપુરામાં સર્જાયો અકસ્માત. પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે થયું મોત. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો વીટીવી ન્યૂઝ સાથે. રજા આપશો. નમસ્કાર.